કે જે ખંભાતનો રહેવાસી છે. આ બંને ઈસમો જોરાવર નગરના વિસ્તારમાં ગરફોડ ચોરીઓ કરે છે. આ પ્રકારની એક બાતમી હકીકત એલસીબીને મળેલી હતી અને એ પ્રમાણે આ કારણે પછી સીસીટીવીનો ઉપયોગ કરીને આ બંને ઈસમોને પકડીને પૂછપરછ કરવા માટે લાવવામાં આવેલા હતા. આ પૂછપરછ દરમિયાન એવું બહાર નીકળ્યું અને એમને કબૂલ્યું હતું કે આ બંને ઈસમોએ જોરાવર નગરના વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરેલ છે. આ પછી વધારે પૂછપરછ કરતા એમણે એક બાબત કબૂલી હતી કે અજયસિંહ નામનો જે એક ઈસમ છે, અરે અજયસિંહ અને માયાસિંહ નામના બંને ઈસમોએ જે ચોરી કરેલું હતું, તે ચોરી કરેલ જે મુદ્દામાલ છે એ જીતસિંહ નામનો જે ઈસમ છે કે જે સાવલીનો રહેવાસી છે. આ ઈસમ મેક્સન સર્કલ થી આગળ નર્મદા કેનાલ આગળ જે બાવળોની જાળીમાં જે મુદ્દામાલ સંતાડવામાં આવેલો છે તે લેવા માટે આવવાનો છે. તો આ હકીકતના કારણે ત્યાં વોચ ગોઠવવામાં આવેલી હતી અને જીતસિંહ આ ચોરી કરેલો મુદ્દામાલ લેવા માટે ત્યાં આવેલો હતો અને ત્યાં જીતસિંહને પણ પકડવામાં આવેલો હતો. આમ 3 કુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ત્રણેય સાથે કુલ રૂપિયા 9,54,100 અને 100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમાંથી રોકડ 78,500 રૂપિયાનો રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે. એક એ ડિવિઝન સિટી એ ડિવિઝનનો એક ગુનો છે. એમાં એક હીરો ડિલક્સ ગાડી છે એ કબજે કરવામાં આવેલી છે. બાકી ચાંદીની 3 અલગ અલગ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે, જે અંગે હજુ પૂછપરછ હજુ ચાલુ છે. આ પકડાયેલા ઈસમો વિશે વાત કરીએ તો માયાસિંહ નામનો જે એક ઈસમ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કુલ 7 જેટલા ગુનાઓમાં એને પહેલા પકડવામાં આવેલો છે. આ ઉપરાંત કુલ 13 જેટલા ગુનાઓમાં એ પકડવાનું બાકી છે. આ 13 જેટલા ગુનાઓ જેમાં એ પકડવાનું બાકી છે એમાં 2 ગુનાઓ વડોદરા ગ્રામ્યના છે, 10 જેટલા ગુનાઓ વડોદરા સિટીના છે અને એક ગુનો ગોધરાનો છે. અને તમામ ગુનાઓમાં નાસ્તો કરતો બતાવવામાં આવેલો છે. આ ઉપરાંત અજયસિંહ નામનો જે ઈસમ છે, આ અજયસિંહ વિરુદ્ધ કુલ 6 ગુનાઓ છે અને 6 ગુનાઓ ખેડા અને આણંદ જિલ્લાના છે. આમ કુલ 3 ઈસમોની હાલ અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ચીખલીગર ગેંગના માણસો છે એવું જણાઈ આવેલું છે. હાલ પૂછપરછ ચાલુ છે. ખાસ મોડસ ઓપરેન્ડી આમની શું હતી ચોરી કરવામાં? ચોરી કરવામાં એક ગ્લાન્ઝા નામની ગાડીનો સૌથી જે માયાસિંહ નામનો ઈસમ છે એ પોતાની ગ્લાન્ઝા ગાડીનો ઉપયોગ કરે છે. એના ચોરી કરવામાં ઉપયોગ કરે છે. હજુ મોડસ ઓપરેન્ડી વિશે પૂછપરછ ચાલુ છે. અન્ય જિલ્લામાં પણ ગુજરાતની અંદર કયા કયા ચોરીઓ કરે છે, કેટલા ગુના એમની પર દાખલ? 3 કુલ જે ઈસમો છે એમાંથી પહેલા 2 જેમ મેં અગાઉ જણાવ્યું છે એ પ્રમાણે માયાસિંહ અને અજયસિંહ વિરુદ્ધ બંને ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. માયાસિંહ નામનો જે ઈસમ છે એમણે જે કુલ 7 અને 13 કુલ 20 જેટલા ગુનાઓ આચરેલા છે પહેલા. એમાં 7 ગુનાઓમાં એની અટક કરવામાં આવેલી હતી અને બાકીના 13 ગુનાઓમાં એ વોન્ટેડ છે. એના સિવાય જે અજયસિંહ નામનો ઈસમ છે એ ખેડા અને આણંદ જિલ્લામાં ચોરીના ગુનાઓ કરતો હતો અને એના વિરુદ્ધ કુલ 6 ગુનાઓ છે. હજી પણ આ ગેંગમાં કોઈ અન્ય સંડોવાયેલા હોઈ શકે? હજુ પૂછપરછ આગળ ચાલુ છે.